તમારી પાસે કાંઈ એનો ઉપાય હોય તો ભાઈ મને જરૂરથી કોમેન્ટ કરજો. હોસ્ટેલની યાદ આવી જાય. એવું લાગતું હતું કે 2 મણ કટો આમ ફેરવતો આવું ને હું. જોવા કરતા મમ્મીની સ્પીડ છે ભાઈ ડબલ. ગેસ ધીમો કરો. તો ઈ હું ખબર નહીં કઈ રીતનું છે આ બધું કામકાજ ભાઈ. તો ભાઈ ઈ નહીં કરતી હો, મજા નહીં આવે. 3 સેકન્ડ 2 1 અને ભાઈ લ્યો કાયદેસર લાલી થી ને જ લખેલું છે. શું કહેવાય ને? બેરાઈ ગયું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોરે 12:30 વાગે સ્ટાર્ટ. એટલે સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. તો ગાઈઝ એક વાત કેવી હતી મારે તમને કે ભાઈ હમણાંથી છે ને આપણી નાઇટ બહુ જ લેટ થાય છે ભાઈ. રેગ્યુલર તો 3, 3:15, 3:30, 4 વાગે આપણે હું સૂઈ જાઉં છું. પણ આજે ભાઈ ખબર નહીં સવાર પડી ગઈ હતી ભાઈ. 6 વાગે હું ઠેક સૂતો, 6 વાગે સૂતો અને 11 વાગે ઉઠી ગયો. કારણ કે રામભાઈ આજે ગયા છે એના મામાના ઘરે, તો મામા લેવા આવવાના હતા એટલા માટે. તો હજુ નાયો તો નહોતો જ, નાયો તો હજુ જસ્ટ અત્યારે જ છું. અને ગાઈસ તમારી પાસે કાંઈ એનો ઉપાય હોય તો ભાઈ મને જરૂરથી કોમેન્ટ કરજો કે ભાઈ વહેલું સુવા માટે શું કરવું જોઈએ. બહુ ટ્રાય કરું છું ભાઈ, કાંઈ કામ જ નથી હોતું પણ ભાઈ ખબર નહીં નીંદર જ નથી આવતી. એક ટકોય નીંદર નથી આવતી. પછી સવાર જેવી પડવા આવે ને એટલે ઠંડો પવન મસ્ત કહેવાય ને કે ચિલ્ડ વાતાવરણ થઈ જાય પછી ઠેક નીંદર આવે છે. એટલે મને એવું લાગે છે કે મને છે ને એસીની ટેવ પડી ગઈ છે ઉનાળાના લીધે. એટલે ભાઈ જેમ ઠંડો માહોલ થાય ને પછી જ નીંદર આવે એમ. પણ હવે શું આઈ ડોન્ટ નો. બાકી અત્યારે જમવાનું બની ગયું છે. જાઓ કિચનમાં, શું બન્યું છે જમવાનું એ પણ હું તમને બતાવું અને સાથે સાથે બધાને મળી પણ લઈએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું વાત છે? ગુડ મોર્નિંગ ને આમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ઈ મને ગોઠવું તારું કામકાજ મને એટલે જ વધારે પડતું ગોઠવા માંડ્યું છે. બાકી ભાઈ અત્યારે મસ્ત મજાનું બની રહ્યું છે જમવાનું. ભાઈ અહીંયા કંઈક મસ્ત માંડી દીધું છે મોટું જબર. આને શું કહેવાય? તપેલું. હવે તપેલામાં શું બને છે હું હમણાં તમને થોડીક વાર રહીને કહું. અને નીચે ડીશમાં તમને દેખાય છે આજે ભાઈ સૂકી ભાજી નહીં સોરી શેની ખીચડી છે એ? સાબુદાણાની. યસ, સાબુદાણાની ખીચડી બની રહી છે શોભા માટે. શોભા આજે રહી છે મંગળવાર. શું વાત છે ભાઈ, મંગળવાર રહી છે આપણને ખબર જ નહોતી. બાકી અત્યારે મમ્મી બેસી ગઈ છે જમવા માટે અને સાથે સાથે બા પણ બેસી ગયા છે. તો ચાલો હું પણ બેસી જાઉં અને ભાઈ બેસીને હું તમને કહું કે આજે શું બન્યું છે. મસ્ત મજાનું જમવાનું છે આપણું ભાઈ મોસ્ટ ફેવરિટ. આજે બન્યું છે ચણાનું શાક, એ પણ રસાવાળું. શું વાત છે ગાઈઝ, જ્યારે રસાવાળું શાક ઘરે બને ને ત્યારે મને લિટરલી ભાઈ હોસ્ટેલની યાદ આવી જાય. સિરિયસલી હોસ્ટેલમાં આપણે ખાતા રસાવાળું શાક એટલે ભાઈ કંઈક અનહદ આનંદ આવતો. રસાવાળા શાક માટે મતલબ કે ચણાના રસાવાળા શાક માટે ભાઈ અઠવાડિયું વેઇટ કરતા. લગભગ ગુરુવારે કે શુક્રવારે બનાવતા હતા. પણ ભાઈ એ ખાવાની કાંઈ મજા આવતી હતી વાત જ પૂછો. અત્યારે દાળ ભાત કાંઈ ન હોય, 2 રોટલી એક્સ્ટ્રા ખાઈ લેવાની. અને ત્યાં તો કેમ ખાતા હતા? રોટલીને ચોળી નાખતા હતા શાકમાં અને પછી ખાતા હતા. એ ભાઈ કાંઈ મજા આવતી હતી શું તમને વાત કરું. તો ચાલો ગાઈઝ આવી રીતના ભાઈ મને અત્યારે બહુ જ મોડ મૂકવા માંડી છે. તમારી યાર આવી બધી વાતો કરી છે ને તો ફટાફટ બેસી જાઓ. બેસી તો ગયો જ છું, ફટાફટ જમી લઉં. મારી હાલત જોઈને ખબર પડી જ ગઈ છે કે ભાઈ હું કાંઈક કાંટીવાળી વસ્તુમાં બેઠો હતો, મતલબ કે કાંટીવાળી વસ્તુ કરવા બેઠો હતો. તો યસ ગાઈઝ, જે આપણે તપેલું મૂક્યું હતું ને ચૂલા ઉપર, એ તપેલીમાં કંઈક બની રહ્યું છે મસ્ત મજાનું. મમ્મીને પૂછ્યા, મમ્મી આ શું બનાવી રહ્યા છો? ફરફરની ખીચી કરી. યસ, ફરફરની ખીચી કરી છે. અને ભાઈ આને ભાઈ હું ને મમ્મી મને વળગાડી દીધો. મમ્મીએ પકડ્યું તપેલું અને હું ભાઈ વેલણથી બધું મિક્સ કરતો હતો ભાઈ. સિરિયસલી એવું લાગતું હતું કે 2 મણ કટો આમ ફેરવતો આવું ને હું, એટલું બળ પડતું હતું. સિરિયસલી હા ચડી ગયો, બોલાતું પણ નથી મારાથી. સાચી વાત છે મમ્મી, જીમ બીમ જોઈન કરવી જોઈએ. ઘેરે કામવાળીઓ રાખીને આપણે જીમમાં જઈએ ભાઈ. સિરિયસલી ઘેરે કામ થાકી ગયો. આછી નીતને લાગે મમ્મી કેટલું આમ ફેરું ભાઈ. તમે ક્લિપ એન્જોય કરો. મમ્મી એકલી કેમ કરતી છે? તો તારી 100% સાચી વાત છે. પણ હવે આ તો હું કોક દી કરવું પડે તો એમને ખબર પડે ને એમ કેટલી વિહે હો થાય, કેટલી વિહે હો થાય. મમ્મી એકલી જ કરતી હોય. એમાં તો મારે થોડું કઈ ના પડે. એકલી પાડતી ને એકલી કરતી. યસ ભાઈ, મેં નાના હતા ત્યારે મમ્મી એકલી બધું મેનેજ કરી લેતી. વિચાર કરો ભાઈ. સિરિયસલી ફરફરની ખીચી પાડવી ને એટલે ભાઈ ઓલા ઘઉંના લોટની ખીચી પાડીએ ને એટલી હેલી નથી ભાઈ. અને એમાં આ બધું હુકામ આજે થાય છે ખબર? રામભાઈ ઘરે નથી ને એટલા માટે. બાકી તો એમ તો મમ્મીનું કામકાજ ને પાકું છે ભાઈ. નકર રામભાઈ આ બધું કરવા દે કોઈથી નહીં. અહીંયા અમારા મોહતરમાએ ખોલી નાખ્યું છે ભાઈ બેડ. તો શોભા શું ગોતી રહ્યા છો? જરીક ઊભા થઈને જણાવી દો અમારી ઓડિયન્સને. મશીન જોહે ને? યસ, ફરફર પાડવા માટે મશીન જોશે. તો શોભા અત્યારે બેડમાંથી ગોતી રહી છે. એને નથી ખબર કે મેં ક્યાં મૂક્યું છે, પણ એ ભાઈ બધું વીકશે ત્યારે જ ખબર પડશે ક્યાં છે. બાકી ભાઈ જેવી ફરફર પાડશે ને એ પણ હું તમને બતાવીશ
કે કઈ રીતના ભાઈ ફરફર બરફર બધું પડે. ઉત્તરાયણ કે વાર તહેવાર આવે ને એટલે ભાઈ ઘરે બધાના ઘરે મોસ્ટલી આવી રીતના કાંઈક ને કાંઈક તૈયારીઓ શરૂ થઈ જ જતી હોય છે. ખીચું તો આપણે મસ્ત મજાનું હલાવી નાખ્યું છે અને અત્યારે અમે આવી ગયા છીએ નીચે. ઉપર ભાઈ બધું જ કામકાજ બાકી છે, મતલબ હજી બધા જમી જ રહ્યા છે, પણ જમીને તરત જ ખીચાનું કામ પહેલાં ઉપાડી લીધું છે, મતલબ કે ફરફર પાડવાનું. તો શોભા અને મમ્મી પણ નીચે છે અને ભાઈ અહીંયા છે ને શરૂ પણ થઈ ગયું છે ખીચી પાડવાનું. તો તમે હવે એક ક્લિપ એન્જોય કરો. સોરી ગાઈઝ, ખીચી પાડવાનું નહીં, ફરફર પાડવાનું. અત્યારે જગ્યા થઈ ગઈ છે ચેન્જ. શોભાની જગ્યા મમ્મીએ લઈ લીધી છે અને મમ્મીની જગ્યા શોભાએ લઈ લીધી છે. અને યસ, શોભા કરતાં મમ્મીની સ્પીડ છે ભાઈ ડબલ. શું વાત છે. ફરફરનું કામ ભાઈ એકદમ મસ્ત મજાનું નીચે ખતમ થઈ ગયું છે. અત્યારે અમે જઈએ છીએ ઉપર અને ઉપર જઈને શોભાને મમ્મી કરશે બધું ભાઈ ઘરનું કામકાજ, મતલબ કે વાસણ ઉટકવાનું ને કચરા પોતા કરવાનું ને એ બધું. તો આપણે બેસીશું ઘડીક ભાઈ, બ્લોગ બોગ થોડું ઘણું એડિટ કરીશું ને પછી ભાઈ નીંદર આવશે, કારણ કે ભાઈ આજે લેટ સૂતા હતા. નીંદર આવશે તો પછી મસ્ત મજાના સૂઈ જઈશું. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 4 અને યસ આમ જોવો છો બંને મોહતરમાં ઉઠી ગયા છે વહેલા. આજે રામભાઈ નથી ને તો મોડા હુતા ને વહેલા ઉઠ્યા. ખબર નહીં કઈ રીતનું છે આ બધું કામકાજ ભાઈ, સિરિયસલી. રામ હોય ત્યારે તો 5 વાગી જાય ને આજે રામ નથી ને તો વહેલા ઉઠી ગયા. પણ વહેલા ઉઠવા પાછળ ભાઈ કંઈક કારણ છે. તો કામકાજમાં થઈ રહ્યું છે ભાઈ પાપડનું ખીચું. જોવો છો અત્યારની બધી મહેનત શોભા કરે છે દેખાડા હાટું. કેમ મમ્મી? હું હમણાં વાતો કરતા હતા તમે? હે? ગેસ ધીમો કરો તો ઈ હું આમ જોવો તો. ખીચું લઈને મમ્મી અને શોભા આવી ગયા છે હોલમાં અને ભાઈ સાડી પાથરી દીધી છે. હમણાં ભાઈ મસ્ત મજાના પાપડ વણવાના કરી દે છે મમ્મી અને શોભા શરૂ. ઘરે જ્યારે આવું કંઈક મસ્ત મજાનું બનતું હોય ને ત્યારે આપણું શું કામ હોય ભાઈ, મસ્ત મજાની ખીચી લઈ લેવાની અને ભાઈ મસ્ત બેઠા બેઠા એન્જોય કરવાનું અને મમ્મીને અને શોભાને બધું બનાવતા જોવાનું. ઘરે બનતા હતા પાપડ અને ભાઈ સાથે સાથે આપણે કંઈક પાર્સલ મંગાવ્યું હતું, જે પાર્સલ હજુ જસ્ટ આવી રહ્યું છે. અને આ પાર્સલમાં છે ભાઈ વેક્સ ને એવું બધું. ભાઈ 2 દિવસથી તમે જોતા હશો કે આપણે વેક્સ નથી નાખ્યું વાળમાં, કારણ કે ભાઈ વેક્સ ખૂટી ગયું હતું. અને ભાઈ એ વેક્સ પાછું અહીંયા ક્યાંય નથી મળતું, ઓનલાઈન જ મંગાવવું પડે, બીએડોનું છે. તો ચાલો હવે આને અનબોક્સિંગ કરીએ અને ભાઈ બધા પાર્સલ જોઈ લઈએ કે જે આપણે મંગાવ્યું હતું એ એવું છે કે બીજું કાંઈ એવું છે. ખોટું બધાને કીધું કે ચણા શાક હજી પડ્યું છે, હવે નહીં રે વધે તારી હાટું. હવે હું મારી હાટું ભાખરી કરજો, હું સોળીને ખાય ભાઈ, આપણો ફિક્સ થઈ ગયું. હા ઈ ખાય, હું હારે ખાય. ચટણી હોતા ને આપણે હારે ખાશું ભાઈ. મમ્મી આજે બનાવવાની છે કંઈક મસ્ત મરચા અને ટમેટાની ચટણી, તો એ પણ ખાઈશું. અત્યારે મેં ઘડીક વાર પહેલા શું ખાધું હતું, ખજૂર પાક. ને ભાઈ અત્યારે પાછો બેસી ગયો છું કંઈક ખાવા માટે ચટપટું. તો ભાઈ મસ્ત આપણા ઘરે જે ચેવડો બન્યો છે એ જ લઈ લીધો છે. અને સાંજનું મેનુ જ મેં તમને કહી જ દીધું છે, જામો પડી જવાનો છે ભાઈ. શોભા ત્યાં છે ને અત્યારે ઊભી શાકના ભાગલા પાડીને શાક હંતાડે છે. શોભા ઈ નહીં કરતી હો, મજા નહીં આવે. શોભા મજા નહીં આવે, હું કહી દઉં છું. હા ને બોલો, આપણી ઉપર એટલો વિશ્વાસ નથી જોયું. મેં તમને આગળ કીધું તો એ પ્રમાણે ભાઈ કંઈક મમ્મી બનાવવાની છે આપણા માટે મસ્ત ચટણી. તો ભાઈ ટમેટા અને મરચાં જતા રહ્યા છે, મસ્ત બધી ભાઈ હવે ઇન્ગ્રેડિયન્ટ બધા જાય છે. અને હવે જોવાનું છે કે આ ચટણી કેટલી મસ્ત બનશે. ભાઈ અત્યારે હું નથી ખાવા બેસવાનો મમ્મીની એમની સાથે, હું બેસીશ ભાઈની ને એની સાથે, કારણ કે અત્યારે ચેવડો ખાધો, થોડીક ભૂખ મરી ગઈ છે, એટલે એવું ડિસાઈડ કર્યું છે કે થોડીક વાર રહીને ખાઈશ. બાકી ભાઈ ચટણી કેવી બને છે અને ભાઈ એમાં હું ફર્સ્ટ ટાઈમ ખાઉં છું ભાઈ, શું હું તમને ભણાવું એ ટાઈપના મને વિચાર આવે છે, પણ કંઈ નહીં, જોઈએ છે ચટણી ભાઈ કેવી બને છે. તો ગાઈઝ અત્યારે આપણે જમવાનું બાકી છે. શોભા અને મમ્મીએ ભાઈ જમી લીધું છે, જમી કાઢવીને એકદમ કમ્પ્લીટલી તૈયાર બયાર થઈને બેસી ગયા છે. કારણ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ નાજા મામાને ત્યાં. રામભાઈ ગયો છે ત્યાં સવારનો, તો ભાઈ વિચાર્યું કે ત્યાં બેસતા પણ આવીએ અને સાથે સાથે રામભાઈને તેડતા પણ આવીએ. રાતના વાગ્યા છે ભાઈ 9:15 અને જોવો છો તમે, આઈ ડોન્ટ નો કે એટલું બધું ટ્રાફિક શા માટે છે ભાઈ સુરતમાં. એ ભાઈ અત્યારે એમ
અને ભાઈ અહીંયાથી કંઈક આમ કનેક્શનની લાઈન ગઈ છે ને તો ત્યાં ટુ વ્હીલ વાળાને સારું થઈ ગયું છે આ બાજુથી આ બાજુ જવા હાટું. હા એને એમ કે પોઈન્ટ મૂકી દીધો છે. નહીં એ ઓલે કંઈક પાઇપલાઇન કે કંઈક નાખી ને હા વચ્ચેની BRTS ની ગ્રીલું તોડી નાખી છે ને તો ત્યાંથી બધા જવા માંડ્યા. કમાલ છે. હા એ બધાને એમ હોય ને. અને બહારના તાપમાનની વાત કરીએ તો 25 સેલ્સિયસ તાપમાન છે. સિગ્નલ બંધ થવામાં ભાઈ 1 જ સેકન્ડની વાર છે. 3 સેકન્ડ 2 1 અને ભાઈ લ્યો આપણે લગભગ નીકળી ગયા. વાંધો નહીં આવે નગર ભાઈ સિરિયસલી ઊભું રહેવું પડત. 1 મિનિટ 2 મિનિટ ને 10 સેકન્ડ એટલે 130 સેકન્ડ ઊભું રહેવું પડત ભાઈ સિરિયસલી. એટલો ટાઈમ જ ક્યાં જ કોઈ ભાઈ. સાચી વાત છે. તો ભાઈ આ અત્યારે રોડ ઉપર ટ્રક્સ બહુ દેખાય છે સુરતમાં. આઈ ડોન્ટ નો શું કામ અત્યારે નો એન્ટ્રી ખુલી છે. નહીં નો એન્ટ્રી તો મોડી ખુલે. ભાઈ ગોળાદરા રોડ ઉપર આખા જ રોડ ઉપર ટ્રક જ ટ્રક છે. પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. અને ભાઈ આગળ જોવો છો લોડ અલ્ટો હોય ખપ્પ કરતી ઘાલ દીધી. પાઇલોટ આશો પાઇલોટ લખ્યું છે ગાડી ઉપર. હવે અલ્ટોનો પાઇલોટ લખાવવા માંડ્યો છે ગાડી ઉપર. શું વાત છે. બાકી ભાઈ સીધો રોડ તો આપણે જવાનું નથી. આપણે ટર્ન લેવાનો છે જમણી સાઈડ. તો કાંઈ લાલીથી થોડું લખાવે માણા સ્ટીકરથી ને લખાવે. લાલીથી ને લખેલું છે. હા એવું હોય. આપણે ભાઈ ગુજરાતી વુમન્સ નથી બધું ક્યાંક એની ઉપર લાલીથી માર્ક કરી દે એટલે એમાં સિક્કો થઈ જાય એમ કે જાય જ નહીં. હવે લાલી કોઈ દિવસ ન જાય. આજે ગાઈસ કંઈક અલગ લેવલનું જ ટ્રાફિક લાગી રહ્યું છે. જોવો જો રોડ આખો બ્લોક ટાઈપ જ લાગે છે. નકર ભાઈ આ રોડ એટલું બધું ટ્રાફિક આટાણે હોય નહીં. અને ભાઈ કાલે ઉત્તરાયણ છે ને એના માટે પણ ટ્રાફિક હોઈ શકે કે ભાઈ બધા જ કામ આજે પતાવી દઈએ ને એ બધી ઉતાવળે ને બધા થોડા ઘણા જતા હોય પતંગ લેવા ફિરકી લેવા માટે. આપણને ઓલી લાલીવાળી ગાડી આવી ગઈ છે પાછી આગળ. એટલે ભાઈ જોઈ લેજો હું ખોટું નહોતો બોલતો. કાયદેસર લાલીથી ને જ લખેલું છે. ગજબ છે ભાઈ. અત્યારે અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં. અને ગાઈસ જુઓ છો આપણી ગાડીને મસ્ત મામાએ ઢાંકીને રાખી છે. અને મામા એ નીચે જ છે. લે હાલે રામભાઈ હારે નહોતો તમારી ભાઈ મામા આપણને નીચે મળી ગયા છે. રામભાઈ શું કરે છે એ જોવાનું છે ઉપર જઈને. અમને એમ કે તમારી યારે જોવે છે આટો બાટો મારવા. અમે તો પ્રોગ્રામ પર લે હાલે હેનો પ્રોગ્રામ હતો ભાઈ. મામા તો પ્રોગ્રામો કરે છે અહીંયા. હાલો ભાઈ પેલા તો રામભાઈને મળી ગયા. શું કરતો હતો દીકા હે? હા આગા રો ભૂત આવ્યું. આગા રહ્યો એમાં આ બધું ભાઈ પાછો પપ્પા ને બા ને મમ્મી ને બંધન ભાળી ગયો ને એટલે થોડું વધારે રમવા માંડ્યું. જોજો આગળ કૂદકો મારે. ગાંડુ રેવા દે ની ભાઈ. દિવાલ પડી જાય ભાઈ. દાંત કાઢતો અહીંયા જોઈને. અહીં જોતો દીકા દાંત કાઢો. અહીં જોઈને દાંત કાઢો. હાલો બધા ટાટા ટાટા. ફાઇનલી અમે નીકળી ગયા છીએ મામાને ત્યાંથી હવે ઘરે જવા માટે. અને અમારે રામભાઈ પણ આજે અત્યારે સાથે છે. મતલબ કે અમે સ્પેશિયલ રામને જ લેવા ગયા હતા એટલે ઓબ્વિયસલી સાથે તો હોવાનો જ છે. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. અને ઘરે પહોંચીને ભાઈ શોભા પાસે બનાવડાવીએ મસ્ત મજાની ગરમ રોટલી. કારણ કે આપણે ભાઈ જમવાનું બાકી હતું અને આપણે કીધું હતું કે આપણે ઈશાન સાથે જમશું. પણ ઈશાન તો કંઈક હું ભાઈ આજે નાઇટ આઉટ કરવાનો છું એટલે ભાઈ ઈશાનનું કોઈ ફિક્સ નથી. એટલે આપણે ઘરે જઈએ. ઈશાન ભાઈ દેખાજો. ઈશાનનું નક્કી જ નથી તો મારે કેમ એને કેવું ના તમે કીધું તું ને ઈશાન આરે ખાય તો ઈશાન આને દેખાજો. ના ખોટી ધૈડ ઘેરમાં ભાઈ. આ તો યાર બહેસ ઉપર ચડી ગઈ. ખાવાનું જ દેવું લાગતું આને મને યાર. આ વર્ષે પણ ઉત્તરાયણનો માહોલ ભાઈ સિરિયસલી જામે એવો લાગે છે. જોજો ભાઈ કવડી મોટી પતંગ લઈને જાય છે આ ભાઈ. આપણે તો આવડી મોટી પતંગ નથી લીધી. ભાઈ લાવ્યો છે લગભગ 7-8 પંજા અને દોરી ઘસાવી છે. એટલે ભાઈ કાલે આપણે આમ તો અમે મોસ્ટલી ચગાવતા જ નથી પણ ભાઈ 1-2 વર્ષથી ખબર નહીં ચસ્કો ચડ્યો છે પતંગ ચગાવવાનો. પણ હવે જોઈએ છે કઈ રીતના ઉત્તરાયણ બનાવીએ. બાકી જેવી ઉત્તરાયણ હશે એવી અમે તમારી સાથે શેર કરીશું. એટલે ભાઈ મજા આવશે તમને પણ ને અમને પણ.
આ કઈ રામ કે સા કઈ રો મગુતા ગાડી કરે બ્રેક કઈ આ કઈ રો ધુવાડા આવે છે આ કઈ રો ધુલા આવે છે ધુલા આવે પછી આ કઈ રો કેવા છે મસ્ત મસ્ત છે ઈ કે ગેસ ઘરે આવીને તરત જ રામભાઈ પાપડે આવી ગયો અને આ એક પાપડ જો એને તોડી હોત જ નાખ્યો ભાઈ ઊંચો કરીને ચાખી લીધો દીકુ કેવા છે પાપડ મસ્ત મસ્ત હે હું કે નહીં કે ખા ફટાફટ ખા સવારે 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 તો હજી ભર ભાળ છે બાકી ભાઈ અત્યારે રામભાઈનું આવી રીતના કંઈક મસ્ત ચાલી રહ્યું છે અને આપણે શોભાને કહીએ કે જાઓ કિચનમાં વળગો અને અમારા માટે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવો આપણી સમક્ષ ગરમા ગરમ રોટલી ચણાનું શાક મમ્મીએ જે આ બનાવ્યું હતું ભાઈ સંભારો બંભારો એક્સ્ટ્રા જે કહેવાય ઈરુઈ અને મસ્ત ભાઈ મોટું છાલ્યું ચાદુદનું તો ચાલો ભાઈ ફટાફટ હવે હું જમી લઉં તો ગાઈઝ મસ્ત મજાનું આપણું ડિનર થઈ ગયું છે અને એ સૌથી પહેલાં તો ભાઈ શોભાને થેન્ક યુ કહી દઈએ આપણે કે 12 વાગે આપણને ખવડાવ્યું એ બદલ ખવડાવવું પડે ને ભૂખા જ કઈ પૂરાવાય નહીં યસ ભૂખો ઉઠાડે સુડાવે નહીં ભગવાન જો ભૂખા ઉઠાડતા હોય હા જે કે જમીન ખવડાવતો શું કહેવાય ને બેરાઈ ગયું સવારે ઉઠાડે ભૂખો પણ સુડાવે નહીં હા એમ જો ભગવાન એવું કરતા હોય તો હું તો માણસ કહેવાય એટલે ભાઈ મસ્ત મજાનું શોભાઈ જમાડી દીધું છે ઓબ્વિયસલી અને રામભાઈ પણ અમારે ઘરે આવી ગયા છે રામભાઈને અત્યારે મમ્મી અમારે સુડાવી રહ્યા છે તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ ભાઈ અહીંયા ચાકા જામ જેવો એન્ડ ગાઈઝ આજે તો ભાઈ આપણા ઘરે ખીચી ડે હતો સવારમાં ભાઈ ફરફરની ખીચી પડી બોર પછી પાપડની ખીચું પડ્યું જે આપણે ખાધું પણ મજા પણ આવી ગઈ તો ચાલો ગાઈઝ આજના બ્લોગને કરી દઈએ અહીંયા જઈને મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી જતા રહીએ સુવા માટે તો ગાઈઝ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવતમાં ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય લે નહીં ભાઈ હવે ગૌઢી રી નો એટલે એની રી તો નથી કાંઈ મારા વાગ તો છે નહીં તો તને મારે રી ભાઈ ખાવ ભાઈ સવાર ખાજો અત્યારે કાંઈ નહીં કરું